પાટણ જિલ્લાના શ્રી અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવની પોથીયાત્રા સાથે શુભ શરૂઆત ધર્મપ્રેમી જનતા ભક્તિના રંગે ચંગે જોડાયા। આવનાર 1 તારીખે શરૂ થનાર અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવના ભાગરૂપે આજરોજ પાટણ શહેરના રેલવે સ્ટેશનથી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય પોથી યજમાન દાતા સહિત અન્ય પોથીદાતાઓ જોડાયા। મુખ્ય પોથી હાથીની અંબાડી ઉપર મૂકવામાં આવી અને સર્વ પોથીઓની વિધિવત પૂજા અર્ચના કરી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી। આ શુભ પ્રસંગે સંતો મહંતો સહિત દરેક સમાજના વડીલો, અગ્રણીઓ, આગેવાનો, ખૂબ મોટી સંખ્યામાં માતાઓ, બહેનો પારંપરિક વસ્ત્રો પરિધાન કરી જોડાઈ હતી। બહેનોના માથે મંગળ કલશ અને તુલસી સાથે પવિત્ર પોથી ઉપાડી જય ગૌ માતા, જય ગોપાલનો જયઘોષ કર્યો હતો। તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓ અને દાતાઓ દ્વારા પાણી અને નાસ્તાની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી। વાસ્તે ગાસ્તે પોથીયાત્રા ભાવિક ભક્તો દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી। પાટણ ધર્મનગરી આજે ગૌ માતાની ભક્તિના રંગે રંગાઈ હોય એવો પવિત્ર વાતાવરણ ઊભું થયું હતું। અહેવાલ રામજીભાઈ રાયગોર, પાટણ, બનાસકાંઠા।